રિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રીનો આજે 5મો દિવસ છે। દ્વારકાધીશના દર્શને પગપાળા જતા અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા ભવન પહોંચ્યા હતા। ભગવાન દ્વારકાધીશના તમામ લોકોના આશીર્વાદથી ચાલવાની શક્તિ અને ઉર્જા મળી રહે છે તેમ અનંત અંબાણીએ કહ્યું છે। વડોદરા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સંસ્કૃત શ્લોકોથી અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાર સુધી 60 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે અનંત અંબાણી, જેમાં Z+ સિક્યોરિટી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તામાં આવતા મંદિરોના પણ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જય દ્વારકાધીશ, આપ બધાને પ્રણામ। તમે અહીંયા આટલા સવારે સવારે આવ્યા। મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી, અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે, ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે। અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। શું દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે। અમે બધા, હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।